માતાજી બધાને. તો જો આપણે લાડવા દેવા જવાનું છે, જો તૈયાર થઈ ગયા છે તો નીકળીએ છીએ. તો જો આપણે આજ તો આ ફોનમાં તો આપણું બ્લોગ બનાવવાનો છે લાડવાની જે કંઈ હોય. જો આપણે દિયાબેન ના ઘરે પહોંચી ગયા છીએ. જો આ બધા બેઠા છે મહેમાન. દિયાબેન ના મમ્મી છે આવડા રે આવડા અહીંયા દીદી છે. જો આ બાજુ અસ્મિતાબેન ચા બનાવે છે તો આપણે એને ઘરે ચા પીવાયા છીએ. પહેલાં દૂધ બનાવશે પછી ચા બનાવશે. તો દૂધ દો દૂધ દો પાણી પી લે છે હું પી ના પડાય ચલો તમારે હેલા પણ કીધું ના એન સાથી કોનો છે મૂકી દે માં હા મૂકી ઓડાળે હા નહીં લે આપણે ચા પાણી પીને હેલા છે જમવાનું બની ગયું છે. હેલો યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં જશો. સ્વાગત છે આપણા બ્લોગમાં. કેમ કે સ્વાગત તો ક્યારનું થઈ ગયું છે, આપણે લેટ છે બ્લોગમાં. કેમ કે જો લાડવાની ઉદ્યોવા ગયા હતા તો પાણીને હાર્યા હતો. આપણે અત્યારે તો પાણી વાળવાનું ચાલુ છે ને બપોર પહેલાં દવાની હું છાંટ્યું. અત્યારે જો ખડમાં પાણી વાળ્યું છે.
ત્યારે આ કેરામાં આવે છે જે આ બધું પાવાનું બાકી જ છે કેમ કે જે પાણી વાળ્યું જ છે કેમ કે લાઇટ તો બપોરની આવી ગઈ હતી પણ બીજા ખેતરમાં જતું એટલે મહેશભાઈનું લગ્ન તો આપણે અત્યારે પાણી મળ્યું છે અત્યારે ચાલુ મોટર ચાલુ કરવા જવું પડ્યું નથી કેમ કે ચાલુ જ હતી આપણે ખાલી નાકું વાળવાનું હતું તો નાકું વાળી લીધું નહીં ઘણું ખરું પાઈ દીધું છે અત્યારે આ કેરામાં આવે છે અહીં પોગે એટલે નાકું વાળી લેવી જ્યાં રજકો અને તુરને બધું પાવાનું છે તો ફટાફટ મજી પાવા મેં ધારે તો દી હાથ મની ઓલમોસ્ટ તૈયારીમાં છે જાતો દી રહ્યો નથી બાકી તો જો વાતાવરણ કહેવાય ને તો આજ બહુ ઠંડુ વાતાવરણ હતું આજનું કેમ કે ઠંડા પવન ચાલુ થઈ ગયા છે એટલે બપોર વસાળે ઠંડી લાગતી ને અત્યારે થોડોક ધીમો પડી ગયો પવન એટલે ઠંડી બહુ નથી લાગતી એટલે આપણે તો બાંડિયું પહેરી લીધું છે મજા આવે ને ખુલ્લું ખુલ્લું રહે આપણે ઓલમોસ્ટ જો પાણી આમાં ઓલરેડી આવી ગયું છે તો નાક વાળી લીધું